તો હવારમાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ। તો જો આજે તો મારે શેટી ખાલી કરીને શેટીને સાફ કરવાની છે। તો ગાદલીને ઓશિકા હું નીચે લઈ લઉં અને પછી જો મેં ગાદલું સાઈડમાં કરીને એક ખાનું ખાલી કરી નાખ્યું છે। તો જો મેં આટલી વસ્તુ હતી મેં બહાર કાઢી લીધી છે અને આ જો મારી ચણિયા ચોરી છે બધી, જેની ફેશન હતી તે બહુ પહેરવી ગમતી હતી પણ હવે તો ગમતી નથી, પડી છે બિચારી, ધૂળ ખાઈ છે। પછી જો એ ખાનું સાફ થઈને મેં બધું ભરી દીધું ને પછી જો મારે બીજું ખાનું ખાલી કરવાનું છે। તો એ ખાનું ખાલી કરતાં જો મારા હાથમાં અમારા લગ્નની ને હગાઈની ને ડીવીડી હાથમાં આવી ગઈ છે। હમણાં 2-3 દી પહેલાં મેં અમારા ડીવીડીનો વિડીયો મૂક્યો હતો, તમે ન જોયો હોય તો જરાક જોઈ લેજો। તો એમાં કેસેટો મેં બહુ જોઈ છે અને આ જો અહીંની મારા સસરાના ઘરની કેસેટ છે। તો જો એમાં અમે બે કહેવા લાગી છીએ હાવ સાદા ને સિમ્પલ, પહેલાં તો એટલું બધું કાંઈ તૈયાર થવાનું હતું નહીં। પછી જો મારા હાથમાં જૂનો ફોટો આવી ગયો છે, 2018નો છે અને અમે બધા હાલીને ગયા હતા ચોટીલા। જો બધા કેવા મારા છોકરા અને છોકરીઓ બધા નાના છે। તો દિવાળીની રજા હતી ને તો એમ બધા હાલીને ગયા હતા ને આ જો મારો ઢીંગુડો છે કેવો છે, નાનો એવો ને હાવ પાતળો। પછી જો અમારા મમ્મી પપ્પાનો ફોટો છે, આ ફોટા રહ્યાની મોબાઈલમાં પાડેલા છે। મારા ભૈલાએ છે ને કોમ્પ્યુટરમાંથી કાઢીને પ્રિન્ટ કરીને કાઢ્યા છે આ ફોટા। જો આ મારા મામાજીની છોકરીના લગ્ન હતા ને તો અમે તૈયાર થયા હતા તો ફોટા જોઈને પ્રિન્ટ કરીને કાઢી દીધા છે। કેવા મસ્તીના ફોટા છે પણ કાગળના છે। પછી ફાઇનલી જો મેં શેટી સાફ કરીને ઓછાને એવું હરખું કરી નાખ્યું છે। હવે જો દરવાજો આપણે દરવાજા પાછળ આર્યો છે એ સાફ કરવાનો છે અને મારો શેરો જો ઉઠીને આવી ગયો છે મોઢું ધોઈને। તો જો આર્યો મેં ખાલી કરી નાખ્યો છે, હવે એને સાફ કરી નાખું। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળી નેક્સ્ટ વિડીયોમાં।